તો મહાદેવ સાથે ફ્રેન્ડ્સ અને દ્વારકાધીશની સાથે આજનો બ્લોગ શરૂ કરું છું. દ્વારકાધીશની સાથે એટલે જ કે આજ દ્વારકા નીકળી પડ્યા છે હાલી, અને તમે જોઈ શકો છો કાલે સાંજના નીકળ્યા હતા રાત્રિના 8 વાગે, અને અત્યારે જામનગર દ્વારકા હાઈવે પર આવી ગયા છીએ ગામથી. અને આ જોઈ શકો છો તમે ફૂલ માનવ મેદની અત્યારે જઈ રહી છે. આગળ જો કે પછી પાછળ જો, બધી સાઈડ ફૂલે ફૂલ છે. તો ચાલો તમે પણ દ્વારકા આવતા હો તો કોમેન્ટ કરજો વિડીયોમાં, અને આપણો આજનો વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો અમે હોટેલ લિયોને વટી ગયા છે, અને અહીંયા જે મોટા કેમ્પનું આયોજન કરેલ છે ત્યાં પહોંચ્યા છે. અને દ્વારકાધીશને આમ ખરેખર આવો ફૂલડોલ ઉત્સવમાં બહુ જ આમ દયા કહેવાય, કારણ કે જોઈ શકો છો અહીંથી વાહો એમને નિરંતર પ્રવાહ ચાલુ રહે છે, અને ખાવા પીવાની 1 રૂપિયાની જરૂર પડે એમ નથી તમારે અત્યારે અહીંયા આવવું હોય તો. એટલી બધી સેવાભાવી લોકો સેવા આપી રહ્યા છે. કોઈ ફ્રૂટ છે, કોઈ ખાવાનું છે, પીવાનું છે, રહેવાની બેવાની બધી વ્યવસ્થા કેમ્પ દ્વારા અથવા કોઈ પોતપોતાની જે યથાશક્તિ પ્રમાણે દાન કરે જ છે અને સેવા કરે છે. પછી એમાં ફ્રૂટ હોય કે ખાવાનું હોય, પીવાનું હોય, કોઈ પણ વસ્તુ હોય, મસાજ હોય, મેડિકલ સુવિધાઓ હોય, ગમે તે હોય, તમામ જાતની પ્રકારની અત્યારે આમ બધી સુવિધા મળી રહે છે. અને આ ખરેખર દ્વારકાધીશની એક દયા જ કહેવાય અને લીલા કહેવાય કે કોઈ કદાચ મારો ભક્ત એવો આવતો હોય તો અહીંયા રૂપિયાની કોઈની જરૂર નથી, એમને પણ વયો આવી શકે 1 રૂપિયાના ખર્ચા વગર પણ. તો ચાલો આપણે આમ હાલતા જઈએ અને આવી રીતે બ્લોગ ઉતારતા જઈએ. આપણા ફ્રેન્ડ્સ પણ ભેગા છે સાથે, પાછળ વયા જ આવે છે. અને આમ દૂર સુધી આમ જ્યાં તમે જેટલે નજર પહોંચે એટલે નકરા માણસો દેખાય છે, પદયાત્રીઓ બધા દ્વારકા જવા માટે. તો હાલો બ્લોગમાં બન્યા રહો આપણી સાથે. 69 કિલોમીટર હજી દ્વારકા છે, અને આજનો ટાર્ગેટ અમારો લીંબડી છે, કારણ કે દ્વારકાધીશ તો એ બહુ આઘા છે. અને અત્યારે અમે છે ને આ પ્રેમ પરિવાર દ્વારા આયોજિત જે કેમ્પ છે કાલાવડ શીતલા કાલાવડના લોકો દ્વારા આયોજિત છે ત્યાં પહોંચ્યા છે. અને આ મોટામાં મોટો કેમ્પ કહેવામાં આવી રહ્યો છે આજખેરાનો દ્વારકા. તો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ભેગા છે, અને હવે અંદર જાય કે ના જાય કે નક્કી નથી થતું. લગભગ તો નીકળી જાવ આગળ, કારણ કે હજી અત્યારે 9:30 વાગ્યા છે સવારના. તો ચાલો કન્ટિન્યુ કરીએ બ્લોગને. તો ફ્રેન્ડ્સ આપણે અંદર જરીક ચક્કર મારી કેવો છે ખાલી જોઈએ બધું, પછી આગળ કન્ટિન્યુ જાય બીજું. તમે જોઈ શકો છો ગેટ જ એવડો બધો મોટો બનાવ્યો છે. તમે જોઈ શકો છો સોમેશ્વર મહાદેવનું મંદિર છે, એનો કેમ્પ છે. તો આપણે ત્યાં થોડુંક જઈએ, અને હવે જમવાનું અહીંયા જ ગોઠવી નાખી. 11:30 જેવું થઈ ગયું છે, અને આખી રાત આવેલા તો થોડોક આરામ પણ થઈ જાય અને બધું અહીંયા થઈ જાય. તો જરીક આપણે અંદર જઈ અને જો જમવાનું ચાલુ જ છે ચાલો થોડુંક આપણે નાસ્તો જમી લઈને પછી થોડુંક આરામ ફરમાવી. અને અહીંયા સોમેશ્વર મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા સોમેશ્વર મહાદેવનો જે કેમ્પ છે ત્યાં જમવાનું થઈ ગયું છે, અને જોઈ લ્યો બધી વસ્તુ ફ્રૂટ સલાડથી લઈ, અને આ લોકો બધા લાઈનમાં ઊભી ગયા છે. જય દ્વારકાધીશ.
તમામ સ્વયંસેવકો બધા સેવા કરી રહ્યા છે. અને કેટલા ટાઈમથી તમે કરો છો? 5 વર્ષથી. 5 વર્ષથી કરો. 5 વર્ષથી કરી. બરાબર. 5 વર્ષથી આ જગ્યાએ કરો. હા. બરાબર. અને કોઈ ગામમાંથી છે કે હા, રાજકોટથી. રાજકોટથી તમે આવો છો અહીંયા સોમેશ્વર મહાદેવ આખું ગ્રુપ કા? તો બોલો જય દ્વારકાધીશ. હરિયાણ ચાલુ કરી દેશે, જોઈ શકો છો બધા તમે. જોઈ શકો છો આપણે દ્વારકા છે ને એ 54 કિલોમીટર છે અહીંથી. અને લીંબડીનું બસ પાટિયું 1.5 કિલોમીટર જેવું છે. તો આપણે લીંબડી જઈશું. બાકી તૈયાર ચાલુ છે, જોઈ લઈએ. જાત્રાળુ જઈ જ રહ્યા છે. જય દ્વારકાધીશ. જય. અને આ ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે, શ્રદ્ધાળુનો અવિરત પ્રવાહ ચાલુ જ છે, બંધ જ નથી. અને મારા ભાઈબંધુ છે જે પાછળ આવી રહ્યા છે. અને મારે હવે 1.5 કિલોમીટર લીંબડી છે. લીંબડી જઈને પછી આરામ ટૂંકમાં બ્રેક કરીએ થોડોક. તો ચાલો આગળ. અત્યારે હાઈલા જઈ છે જો. અને અત્યારે હાલવાની મજા આવે છે ખરેખર. 5 વાગ્યા છે અને રોડ આખો અત્યારે ભરચક છે. હાલવાનો સમય અત્યારે જ છે 4 થી લઈને આપણે સાંજના જેટલા વાગ્યા સુધી ખેંચીએ ત્યાં સુધી. બાકી બપોરના તો થોડીક વાર આરામ કરવો જ પડે, નકર પછી હાલવાની ના મજા આવે. અને હજી તો અમે ફોર્મમાં હઈ તો કેટલીક વાર રહી એ તો હવે દ્વારકાધીશ જાણે. બાકી જો અમને વ્યા જાય કંઈ. અને આ પબ્લિક જોઈ લે તમે, 2 વાહો એટલી જ છે આગળ અને આ પાછળ. દ્વારકાધીશની દયા હોય તો પૂરી જાવ. બાકી પગ તો દુખતા જ હોય, નોર્મલી થઈ જ જાય ચાલુ દુખવા. પણ હરફ ફોર્મ મારીએ ત્યાં સુધી વાંધો ના આવે ગાડી. અને એક આ ખાવાનું બહુ થકવી દે. એટલું તો ધરાર દઈ દઈએ, ધરાર ખવડાવે પીવડાવે. અને બહુ ધ્યાન રાખવું પડે ને કે પછી બધું થઈ જાય. શરદી એક તો શરદી જેવું છે, કફ જેવું છે પાછું. લીંબડી પાર્ટી આવવાનું છે. લીંબડીની પાર્ટી આવે એટલે થોડો બ્રેક લઈ. પણ 3:30 વાગે નીકળ્યા હતા ત્યાં ચાલુ જ થઈ. વચમાં ખાલી 2-5 મિનિટનો બ્રેક લઈ અલગ છે. તો ફ્રેન્ડ્સ આજનો બ્લોગને હવે અહીંયા જતા જતા એન્ડ કરીએ છીએ. અને પ્રોગ્રામ તો અહીં છે હો, ભજન. મારા ભેગા એક ભાઈ પણ છે. આપણે ક્યાં તમે કાલાવડ કા? કાલાવડ તાલુકો મારો. અત્યારે હોય તો મારું ગામ કાલાવડથી 10 કિલોમીટર. બરાબર. તો અમે બે આવીને જઈએ, વાતો કર્યા જઈએ. પછી બધા ફ્રેન્ડ થોડાક આગળ છે, થોડાક પાછળ છે એવું છે. તો ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા જ બ્લોગ સાથે.